ઈરાકમાં બંધક 40 ભારતીયોની સલામતી માટે આજે શહેરમાં પ્રાર્થના અને દુઆ કરવામાં આવી હતી। ઈરાકમાં સરકાર અને આતંકવાદીઓ વચ્ચે ગૃહયુદ્ધ ચાલે છે। આતંકવાદીઓ ખુખાર બની નિર્દોષોનું લોહી રેડી રહ્યા છે। આતંકવાદીઓ ઈરાકમાં રહેતા 40 ભારતીયોને બંધક બનાવ્યા છે, જેને પગલે દેશમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ છે। 40 બંધક ભારતીયોને છોડાવવા ભારત સરકાર પણ પ્રયત્નશીલ છે। ત્યારે ઈરાકમાં બંધક ભારતીયો સહી સલામત સ્વદેશ પરત ફરે તે માટે આજે પ્રાર્થના દુઆનો દોર શરૂ થયો હતો। નાનકવાડી ગુરુદ્વારા ખાતે શીખ સમાજે ઈરાકમાં ફસાયેલા ભારતીયો માટે ખાસ પ્રાર્થના કરી હતી। क्योंकि यहाँ पर गुरु नानक साहब जी आकर एक रात ठहरे थे, इसलिए ये ऐतिहासिक स्थान है। यहाँ पर सबकी अरदासें पूरी होती हैं। आज एक खास प्रोग्राम उन जो 40 भारतीय जो लोग हैं वो अगवा किए गए हैं, उनके लिए आज विशेष प्रोग्राम था। उनके लिए प्रार्थना अरदास की गई है इस गुरुद्वारा साहब में, ताकि गुरु महाराज जो टीम इस काम में लगी है और जो वहाँ पर अगवा हुए हैं लोग, उनको सफलता बख्शे इस काम में, ताकि वो सभी भारतवासी वहाँ से सही सलामत अपने घर, अपने बच्चों में, अपने परिवार में लौट सकें और अपने परिवार के साथ हाजिर हो सकें। इसके लिए यहाँ पर आज प्रेयर की है, प्रार्थना की है सभी बड़ौदा निवासियों ने मिलकर। વડોદરા સમાજસાવલી રોડ પર આવેલ ઉર્મી સ્કૂલના બાળકોએ પણ ઈરાકમાં બંધક ભારતીયો માટે પ્રાર્થના કરી હતી। શાળાના બાળકોએ બંધક ભારતીયો સહી સલામત પરત ભારત જલ્દી આવે તેવી દુઆ માંગી હતી। કહેવાય છે કે બાળકોની પ્રાર્થના ભગવાન જલ્દી સાંભળે છે। અમે લોકોએ એ પ્રાર્થના કરી કે જે અમારા ઇન્ડિયન્સ લોકો ત્યાં ઈરાકમાં જે બંધક બન્યા છે, જે મુસીબતમાં છે, તે પાછા સહી સલામત એમના પરિવાર પાસે આવી જાય તે અમે ભગવાન બાળકોની પ્રાર્થના સાંભળે છે, એટલે અમે બધા બાળકોએ આ પ્રાર્થના કરી છે અને ભગવાન આ પ્રાર્થના કરી છે અને ભગવાન અમારી પ્રાર્થના સાંભળી લે એ અમે ભગવાનથી કહીએ।